બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં અત્રે આ અંબાળેશ્વર મહાદેવનું મંદિર, અહીંયા અંબાળેશ્વર મહાદેવ કે જે મહાભારતના કાળમાં પણ ઉલ્લેખ થયેલો છે. અમારા સરહદી વિસ્તારની અંદર જે કપિલેશ્વર મહાદેવ, મૂળેશ્વર મહાદેવ, ગુઢેશ્વર મહાદેવ, નળેશ્વર મહાદેવ તેમજ અહીંયા અંબાળેશ્વર મહાદેવનું એક પૌરાણિક મંદિરો આવેલા છે, 5 મંદિરો. એમાંનું આ એક પૌરાણિક મંદિર છે અને આની સ્થાપના એમ કહેવામાં આવે છે કે જે પાંડવોના વખતમાં થયેલી છે અને ત્યારથી કરીને આજ સુધી એની પૂજા અર્ચના કરવામાં આવે છે. હમણાં ગયા વર્ષે અહીંયા જે અમારા 52 ગામના સેવકો જે આ શંકર ભગવાનને માને છે અને 52 ગામના લોકો એ ભેગા મળી અને ભવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ગઈ સાલ, અને આવું મહાન મંદિર બાંધવામાં આવ્યું છે. અને આજુબાજુથી આ 52 ગામ સિવાયના પણ ઘણા બધા લોકો દર સોમવારે અહીંયા દર્શન કરવા માટે આવે છે. આડા દિવસે પણ, જે રજાના દિવસે પણ દર્શન કરવા માટે આવે છે. અને ભવિષ્યમાં આ મંદિર એક પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામે એવી અમારા બધાની ઈચ્છા છે. અને અંબાળેશ્વર દાદાની કૃપાથી આ બધું થઈ રહ્યું છે. અને એક નાનકડી જગ્યામાં અત્યારે તો એક વિશાળ મંદિર અને સાથે સાથે આ બધી સેવાઓ પણ ઉપલબ્ધ છે. અત્રે અહીંયા ધર્મશાળાનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે, રસોડું પણ બનાવવામાં આવ્યું છે, મોટો હોલ જે મોટો કાર્યક્રમ પણ કરવો હતો એની પણ વ્યવસ્થા છે. એટલે આમ એક ભવ્ય સ્થળ તૈયાર થઈ રહ્યું છે. અને એના માટે આ આજુબાજુના જે અહીં 52 ગામના લોકો ભેગા થઈ અને આની આ વ્યવસ્થામાં ખડે પગે રહે છે. અહીંયા અમારે જે આખું એનું ટ્રસ્ટી મંડળ બનાવેલ છે અને એ એનો વહીવટ કરે છે. અને એમાં અમે બધા સહયોગ આપી અને ખૂબ સારી રીતે આ કાર્યને અમે વધારી રહ્યા છીએ. અને અંબાળેશ્વર દાદાની અમારા ઉપર બધા ઉપર ખૂબ ખૂબ કૃપા છે અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે. બોલો અંબાળેશ્વર.